નમસ્કાર દર્શક મિત્રો, હું છું દર્શિની દોશી અને આપ જોઈ રહ્યા છો CB24। શહેરમાં સૌથી મોટી સમસ્યા ટ્રાફિકની જઈ રહી છે। ખાસ કરીને પૂર્વ વિસ્તારમાં ટ્રાફિકની સમસ્યા હોવાના કારણે નાગરિકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। ત્યારે ટ્રાફિક સમસ્યાને દૂર કરવા પોલીસ કમિશનર મેદાને ઉતર્યા છે। શહેરના વિવિધ વિસ્તારમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય જંકશન પર કટ બંધ કરાવવામાં આવે છે। આજે પૂર્વ વિસ્તારમાં હીરાવાડી 4 રસ્તા પર પોલીસ કમિશનર GS મલિક દ્વારા નિરીક્ષણ કરવામાં આવ્યું હતું। સ્થાનિકો સાથે મુલાકાત કરીને આ ડિવાઈડર કટ બંધ કરવાના કારણે ટ્રાફિકમાં કેટલો ફરક પડ્યો છે તેને લઈને પૂછપરછ કરી હતી અને સ્થાનિકો પણ આ ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો હોવાને કારણે ટ્રાફિકમાં ઘણી મોટી રાહત મળી હોવાનું કહેતા હતા। શહેરમાં ટ્રાફિક પોલીસ દ્વારા મુખ્ય 4 રસ્તા ઉપર બેરિકેડિંગ લગાવીને કટ બંધ કરી દેવામાં આવ્યા છે, જેની પોલીસ કમિશનર દ્વારા મુલાકાત લેવામાં આવી રહી છે। ત્યારે આજે શહેરના પૂર્વ વિસ્તારના હીરાવાડી જંકશન ખાતે પોલીસ કમિશનર પહોંચ્યા હતા। કટ બંધ કરવાથી કેટલો ફાયદો થાય છે તેને લઈને કમિશનરે ટ્રાફિક DCP અને PI સાથે ચર્ચા વિચારણા કરી હતી અને ત્યારબાદ 4 રસ્તા ઉપર આવેલા દુકાનદારને પૂછ્યું હતું કે ટ્રાફિક બંધ કરવાના કારણે કેટલી રાહત રહે છે। ત્યારે સ્થાનિકોએ જણાવ્યું હતું કે આ ડિવાઈડર કટ બંધ કરવામાં આવ્યો એ પહેલાં ટ્રાફિકમાં લોકો અડધા કલાક સુધી ફસાઈ રહેતા હતા। ડિવાઈડર કટ બંધ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ટ્રાફિકમાં ખૂબ જ રાહત રહે છે। 100 મીટર દૂર ફરીને જવામાં અમને કોઈ પણ પ્રકારનો વાંધો નથી। આ ડિવાઈડર બંધ કરવાના કારણે ખૂબ જ ફાયદો થઈ ગયો છે। ટ્રાફિક પોલીસ દ્વારા હીરાવાડી મુખ્ય 4 રસ્તા છે જેનાથી 100 દૂર જે કટ આપવામાં આવેલો છે ત્યાંથી વાહન ચાલકો જઈ શકે છે। ટ્રાફિક પોલીસ દ્વારા પૂર્વ વિસ્તારમાં હીરાવાડી મુખ્ય 4 રસ્તા પર બેરિકેડિંગ કરીને બંધ કરી દેવામાં આવ્યો છે। છેલ્લા 6 મહિનાથી જે ટ્રાફિકની પ્રોબ્લેમને લઈને આપણે જે યુદ્ધના ધોરણે આ એક વ્યવસ્થા ગોઠવી છે કે એગ્રેસિવલી દરેક જંકશન ઉપર ચેક કરી આમે શું ફેરફાર કરી શકાય। બંને DCPO મિસ્ટર નરેશ કંજરિયા અને ભાવના એ બંને મળીને જે જગ્યા ઉપર ફેરફાર થઈ શકે અને ટ્રાફિક ચાલુ થઈ શકે એના માટે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે। આજે આપણે આ હીરાવાડી ક્રોસિંગ ઉપર જોવા માટે આવ્યા છીએ। અહીંયા ચેક પણ કર્યો, પ્રાઇવેટ માણસો સાથે પણ વાત કરી, ખાસા ફેર થયા છે, લોકો ખુશ છે અને ટ્રાફિક પણ બહુ સ્મૂથ થઈ ગયું છે। આ સિવાય આપણે પહેલાં પિરાણા જંકશન વિઝિટ કરી, કોઝી હોટલ કર્યા, નારોલ ક્રોસિંગ અને અત્યારે પણ આ ગરીબનગર અને અમુક જગ્યાએ જવાના છીએ। ખાસા જે ફીડબેક પણ આવે છે, આપણને જે ટ્રાફિકની શિકાયતો જે મળતી હતી એમાં પણ ઓછી થઈ છે। ટ્વિટર ઉપર પણ અમુક લોકો પહેલાં એ જણાવતા હતા કે અહીંયા ટ્રાફિક જામ છે જે છે એની પણ સંખ્યામાં ઓછી થઈ છે। ટૂંકમાં આ છે કે હાલમાં ટ્રાફિકમાં જે ચેન્જીસ આપણે લાવી રહ્યા છીએ, અમુક કટોને બંધ કરી રહ્યા છીએ અને અમુક કટો આપણે નવા શરૂ પણ કરી રહ્યા છીએ, જેનાથી આ ટ્રાફિક વધારે સ્મૂથ થઈ શકે। આ રીતે આપણે કાર્યવાહી કરવામાં આવી રહી છે।